ભુજિયા હાલ ને ખાય કા તારું ડો ઓલા કુટીને હપ્તા નહીં ભરાય પછી એ હપ્તા નો ભરાય એમ નો હાલે હપ્તો તો જો બે ભાગું લીધું છે ને તો એમાં અડધા તારે ભરવા જ પડે આ તો હું રે ને દાડી આવ્યો તો ને હપ્તા ભરી નાખીશ એ દાડીએ જે તારા બાપીના હપ્તા નો ભરાય મહિને ને મહિને હપ્તા આવે તો હું કરું હપ્તા ભરવા હાટું એ તારો બાપ એવો કઈક ધંધો વિચાર તો આમ જો એક જ ખેલમાં આના હપ્તા બધાય પૂરા એવા મહિને ને મહિને કોણ એની લપ કરે ઈ તારી વાત સાચી લે મહિને ને મહિને હપ્તો ગોતવો ને ભરવો હા એક જ જેલમાં હપ્તો ભરે દે ને એવો આડ્યો છે મારી પાસે વાહ 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 હરિરામ બોલ બોલ આમ જો આવડું આ મકાન રહ્યું ને આમ તો એક જ જેલમાં તારું કુટી છૂટું આપણું બેનું મૂકો ભાઈ આ તારું બાપ ખાવા પીવા એક જ છે એવા આઈડિયા દેશ તે તો તારો બાપ મને દાડિયા જવા દે મહિને ને મહિને હપ્તા ના તો થાય હરિરામ દાડિયા નથી જવું દાડિયા નથી જવું એક જ ઝટકામાં આનો હપ્તો ભરાઈ જવો જોઈએ અને કુટી છૂટું આપણે ગમે ત્યાં રખડી તો હપ્તા વાળા કોઈ ફોન ન કરવા જોઈએ આપણને કોઈ બોલાવા ન જોઈએ તારી પાસે એવો છે ધંધો કે એક જ જેલમાં હપ્તો સમજો ભરાઈ જાય કુટીને છૂટું થઈ જાય હા હા તું રે રે હા તો રે મને કઈક હુજવા દે તો આનો આઈડિયો આવે ને મને તો એવું લાગે છે આ કુટી મેં ભાગું લીધું ને નકામું લીધું મને તું દાડીએ નહીં જવા દે અને તું કઈ ધંધો નહીં વિસાય એ તારા બાપ આ કુટી માથે જેવા ધંધા થાય ઈ તને નો ખબર પડે હજી તું હસતો રે કુટી માથે હા હા આય આય એટલે ઈ તારી વાત સાચી એક ધાપ મારીને એટલે આપણું કુટી છૂટું છૂટું એમ તો આમ જો આ મળદ છે મળદ આ કુટી રહ્યું ને એક ઝટકે તારું છૂટી કરી દઉં હાય ભુરિયા હા મને બીક લાગે છે આ ધંધામાં થોડીક રીક એ તારું બાપ ધંધામાં રિક્સ લીધા વિના ક્યાંય પૈસા વાળો તું નો થા અને આમ જો આ મળદ રહ્યો ને થોડોક રિક્સ તો લેવો જ પડે હાલ ને તું બેસને મારી વાહે ભલા પણ હા જવા દે હાલ તું કુટી જવા દે બે જાવ દે જો પણ હરખી રીતે આમાં ધ્યાન રાખજો ઓહો આ એમ હા કંકુતરી એવી છે જાનમાં જવાનું છે પણ આ પોપટીઓ આવે ને તો આજ મારે બનેવી કહેતા હતા કે પોપટીયાને જાનમાં કાઢજે એટલે હે ને એના થોડી વાર જોઈ લે પણ મારો બેટો હજી હે ને પૈસા લેવા ગયો હજી આવ્યો નહીં હાલો બાબા પૈસા કોણ હતું ઘીરે ઉડિયા કાકા હતા કઈ બોલ્યા નહીં ને ના ના કાઈ ન બોલ્યા પણ તમારા આ ટાઈમ વગર મને હું લેવાનું પૈસા લેવા મોકલો એ તારા બાપ જાનમાં જવાનું છે પૈસા વગર ત્યાં જવાય છે એ જાનમાં જવાનું છે પણ બાબા આખા 5000 ને શું કરો છે જાનમાં એ તારા બાપા 5000 હાર્યા જોયે આ થોડા કઈ વપરાઈ જવાના છે અહીંયા તારે છોડી જોવા જવાનું છે છોડી દો તો બાબા હું નથી જાનમાં જવાનો એ તારા બાપ તાર ફુવાએ કીધું છે એટલે તારે જવાનું છે જાનમાં હાલે આ ચેન જો કાઢીને રાખ્યો ચેન પહેરી લે હલો અને હાલે આ પૈસા ગીસામાં નાખી દે અને થઈ જાય આમ માથું બાથું ઓરાવીને તૈયાર એ હા મારું બેટો ઓલો મારો ભાઈબંધ કે દુનો કે કરે છે કે મુકી મારે પિતૃ કાર્ય હોય ને તેથી તમે આવજો અને એને ફોન કર્યો હતો પણ મારું બેટું પિતૃમાં ઈમણામ ન જવાય કારણ કે હું ગામનો મૂકી છું કાંઈક આપણો માગો તો પડવો જોઈએ ને એટલે ઓલો હાર પડ્યો ને એ પહેરીને જાવ હા બોલ થાન જોતો ને તે વાહન જ નો જડ્યું તે મારે રહ્યો ને દેવરીએ થાલીને આવવું પડ્યું થાકી રહ્યો થાકી અને ઉપર જતા પાછા ઓલા થાનના હોની કે તો કે આ તમારો રહ્યું ને હોનું રહ્યું ને આ રહ્યું ને 20 કેરેટમાં નથી 20 કેરેટમાં નથી ઈમે નહીં લેવી તમે લીધું જ ક્યાંથી તો વાત થઈ આપણે ચોટેલા લીધું હતું આપણને શું ખબર આ હોની છે ને આવી રીતે છેતરી નાખતા છે મારા દીકરા મારાનું હવે એક વાર માથે સીઝન આવી ગઈ છે અને પૈસાની ખાસ જરૂર છે મારે આ પૈસાનું શું કરવું જો બેંકે જાય ને તો બેંક વાળા એમ કહેશે ભાઈ આ હોનું ન હાલે બેંકમાં હવે મારે ન હોય ને ગામમાં રહે ને કોઈક પાસે પૈસા વ્યાજમાં લેવા જોઈશે અને હાર મેકી દઉં હાર મેકી દઉં ને વ્યાજમાં પૈસા લઈ લો મારે માંડવીને બી આવી જાય પછી ઉપાધિ નહીં
ઠેકાણું સારું છે. બધા કામ જવા વાળા રહ્યા ને એ અહીંયા જ નીકળશે. આ દીકરા મારા કાંઈ કાંઈ નીકળે તો સારું, નકર છે ને આ હપ્તા નહીં ભરાય આ કુટીના. એ હપ્તા ભરાઈ જશે તો એની ઉપાધિ કરમાં તું ખુલ્લે આમ ધંધો કર. નીકળ્યો પોપટીઓ નીકળ્યો. મારો બેટો આ નવા લુગડા પહેરીને ક્યાં જાય છે? જોતો એના ઘરમાં કાંઈ ગમતો ઝબકા હે. આપણો સેમન કાઢ તું. ઉતાવળ રાખને તારો ડો આખો વ્યો જશે. આખો વહી જશે પણ આ તો રહેવું જોઈને. આ નવું હોય બદલે આમ જ થાય. જાવ દે એ જાવાતી ને. જાવ હા જવા દે. વેરા વગરનો મને મોકલ્યો. હવે ટાઈમ સર મને વાહને નહીં ચડે, બધા વાહને વહી જાય છે. લાય આમ જાવ તો ખરા, એકાદું વાહન ચડે તો જાવ ખાઈ ખા. મારો શેન લાવો, મારો બાપો વટશે. એ મારો શેન દેતા જાવ, 3 તોલાનો છે. એ હું ઘરે નહીં જાઉં તો મારો બાપો મને મારશે. મારા બેટાના શેન લઈને વહી જા. શેન વગર ઘરે જઈશ ને તો મારો બાપો મને માર્યા વગર નહીં મૂકે. લાય ખાઈ ખા, મારા બાપાને જઈને વાત કરવા દે. આ ગામ બહાર નીકળે ને પેલા મારા બાપા પકડી લઈને. હવે નથી આવતો ભાઈ, નથી આવતો ના. બુડિયા કામ થઈ ગયું. આ એક છે આવી ગયો ને એટલે આપણું કુટ હવે આમ જો છૂટું થઈ જશે. હવે આપણે હપ્તા ભરવાની કઈ ઉપાધિ જ નહીં. ચલો બાપ 3 તોલાનો છે એમ બોલતો તો. 3 તોલાના 1 તોલાના કાંઈક 1 લાખ ને માથે હે પૈસા અત્યારે. 1.5 લાખ. હે તો 1.5 ને 3 ને 4.5 લાખ રૂપિયા આવશે. હવે તો આપણે બીજી આવી 5 સ્કૂટીઓ લઈ લીધું તો આપણી પાસે પૈસા વધશે. હરિરામ, પૈસા ભલે વધે પણ હવે જો આ ધંધો મૂકવાનો નથી થતો. હવે તો આ ધંધો કરવો છે. મારો દીકરો મારો આ ધંધામાં પૈસા ઘણા મળે હો. સમજો એ અંદર ગીસમ નાખી દે. હાલ બીજી સોકડી દે. હાલ મારું બેટું ટેમે વાહન ચડી જાય ને તો હાલી ન જવું પડે, કામ થઈ જાય. મૂકી હું તમારા ઘર દી ન આવતો હતો. તો બોલ ને શું કામ છે? એમાં એવું છે ને, જો અત્યારે સિઝન ભરાઈ ગઈ છે ને તો હવે મારે મગફળીનું બી લેવા જવું છે. તો પૈસાનો થોડોક મેર નથી મારી પાસે, બરાબર. મેં કે હાર તમારી પાસે મેકી દઉં અને મૂકી પાસે પૈસા લઈને પછી મગફળીનું બી લઈ આવું. આ તમને શરમ છે કે નહીં? ક્યાંક ગામ જતા હોય ત્યારે અપશકન કરીને ધોઈડા આવો છો. એમાં ક્યાં અપશકનની વાત છે? મારે ઘરાના ઉપર પૈસા લેવા છે અને તેમ દિવસો એટલે તમારે પાસે આવી ને તેમ ન દેતા તમને બીજે વ્યાજ આવી. અરે પૈસાની હું ક્યાં ના જ પાડું છું, પણ અત્યારે તું જોતો નથી. હું બહાર ગામ જાઉં છું, માંડ કઈક સારા કામે જાઉં છું. સાંજે આવજે ને પૈસા લઈ જઈએ. હા તો એમ કહેવાય ને, 5 ટકા અપશકન કરાવો. અપશકન એમાં સિનાઈમાં અપશકન કરાયા. કોઈક સારા કામે જતા હોય ને એટલે જવા દેવાય. અમને ખબર હતી મારા કામે જતા હતા. મારું બેટું ઉતાવળમાં ને ઉતાવળમાં હમણાં એક ગ્રાહક ખોઈ બે, પણ કાંઈ વાંધો નહીં, મનાવી લીધો. બેટો સાંજે આવશે પાછો. હરિરામ, આ સોકડીએ પાછો એવો ને એવો ભટકાઈ જાય ને તો જામો પડી જાય. મૂકી આવે છે, મૂકી. આ મોટો હાર હે, ઉપર લીજો. હરિરામ, સરખો દાંત મારી લીધો ને. સરખો બેહી જાય કે થવા દઉં છું. ફૂલે ફૂલ હારે નો થવા દો. બેહી જવા તો ચાલી બેસી. હા મારો દીકરો મારો કયો ગઠિયો હતો, પણ મારા હાર ઉપર ટાપ હતી. આ તો સારું કર્યું, મને ખબર પડી ગઈ ને તો ઉપાડ લીધો. વીયો ગયો ને પાડી જ દેતો હતો. એ હરિરામ, તું વાહે જો આવતો નથી ને. એ હરખું જોજે. મારો બેટો આ કેમ બોલતો નથી?
ઉતરી નતો ગયો ઓલાય તેડી લીધો. આહાહાહાહા, તને ઈને તેડી લીધો. હા તે ઈનો તે હાર પકડ્યો તો કે ઈનો હાથ પકડ્યો તો? એ આમ જો આમ હાર જ નાખ્યો તો પણ એને આયા સાઈ લીધો હાથ. બોલ, તને હે ને આમ ઝપટ મારતા જ નથી આવડતું. તું આવો ને આવો બુદ્ધો જ રહ્યો. હવે તું કૂટી આય, તું કૂટી આય. હવે આ બંદાનો ઝપાટો તું જો કેવી રીતે હાર લેવાય ને ઈ તને કઈ ખબર જ ન પડતી. આજ કૂટી આ ઈ કામ કર તું હું કૂટી આગલો ધરવો. સમજો, હવે આ બંદો રહ્યો ને કદાચ ગમે એવો હાર હોય તો મૂકે નહીં. હા, ગમે એમ તો સમજો ભૂર્યો છે, ભૂર્યો. તને બુદ્ધિ વિનાનો છો. મારો દીકરો મારો છે ને મૂકી લે. કેમ આપણે એની પાસે જ્યાં ખાતાના પૈસા લેવા હોય એ ઘરે બાજુ મને રોક કરવા માંડ્યો કે અબસકન કરાય અબસકન. આ તો જરૂર છે એટલે કાંઈ નહીં નકર જો ને આવાની પાસે પૈસા લેવા જ ન જવાય. હવે આજો ને મારે હાથ સુધી હારે હાથીને રાખવો પડશે. હેરીરામ, આમ તો જો મારો બેટો સેન ઝબકાયો. તારો ડો ધબકાય જ છે ને હે? 3 તોલાનો છે. હા હા, એટલે ઈ લુખો છે, જવા દે ને એની પાસે હું લઈ લેવું ભલામણ. અરે જોતો ખરા એના ઘરમાં કઈક છે. એટલે હા, પાયે આગજે, પાયે આગજે. તું જોજે ઝપટ મારો ઈ આ ભૂર્યો છે. મારો હાર લેવો છે, મારો હાર લેવો છે. એ કોઈ તો અત્યારે ઓલા મૂકી મારી દીકરી મારે પૈસા નહોતી થા છે કયો જોવા દેતો ઉભો રહેતો. મારો દીકરો મારો લે મારા હાર ઉપર તડપ મારી, હાર ઉપર. વાહ વાહ, સોનાનો હાર. આ મારા દીકરા મારા જાને આવી રીતે જ કરતા હોય છે. પણ કાંઈ વાંધો નહીં દીકરા મારા, આપણે ફાયદો તો થયો જ છે ને. હવે આને જો ને કદાચ ખાવ વેચ નાખું ને તો આ તો મારે ઘરે રહી જાય. પણ કયો હતો ને એ ઓળખાણો નહીં. તો ઓળખાઈ ગયો હોત ને તોય નો ઢબુરો ભાંગવો તો. અરે ભૈયા આનો થાપ મારી લીધો ને. હે કેવી લાગે બોલતો નથી ન મારો થાપ. ભૈયા દીકરા ઓલો ડોહલીએ મને ઉપાડી લીધો. હા, મોઢું ભાઈ જ જો ને, એ મોઢું તો મેં નથી ખોલવા દીધું. એ પણ તારો બાપ ઓલો હાથમાં સેન નતો, હું જોતો આવતો તો એ ઈ લઈ ગયો. અરે ભલામણા ઈ લઈ જો. હા, હું તને ના પાડતો તો કે આપણે આ ધંધો ન કરવો. મને દાડીએ જવા દે, કુટીના હપ્તા ભરાઈ જશે. તો મને દાડીએ ન જવા દીધો અને તે આવા ધંધામાં હલવાડ્યા. એ કોઈનો પૈસા નો આયા ને મફતનો માર જીડો ઈ નોખો. એ મારના દીકરા, તારા બાપ 3 તો 3.5 તોલાનો આપણે સેન તો બઠાયો તો. એ ક્યાં આમસાનો મનો બેસ. હાલ ઘર ભેગી ના થઈ જાય તારા બાપ કો ભારે તે પેલા. એટલે કઈક બીજો ધંધો વિચારશું. મને માર્યો તો નથી.